મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા એક્ઝામ્પલ ત્રિકોણના ગુણધર્મ, ચતુષ્કોણના ગુણધર્મ અને એના સંબંધિત થોડાક આપણે દાખલા જોયેલા હતા. એ જ કન્ટિન્યુ આપણે કરીએ છીએ. અહીં એક પ્રશ્ન છે તમારી સામે 15 નંબરનો, જે આપણે સ્વર્ગીય સાંકળનો છઠ્ઠો છે. નીચે દર્શાવેલ બિંદુમાંથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબના પ્રકાર. એટલે કે ચતુષ્કોણ આધારિત ગુણધર્મોને ધ્યાનમાં લેવાના છે. ચાર બિંદુઓ અહીં આપેલા છે. તો પહેલા તે ચાર બિંદુઓ આપણે એને નામ આપીએ. અહીં A4 5, B7 6, C4 3 અને D1 2 લો. ચાલો આ ચાર બિંદુઓ થઈ ગયા. હવે ચાર બિંદુઓ પરથી આપણે પહેલા કે ચાર બાજુ શોધી નાખીએ. AB2 તો 4 - 7 હોલ સ્ક્વેર પ્લસ 5 - 6 હોલ સ્ક્વેર, 4 - 7 - 3 હોલ સ્ક્વેર, 5 - 6 - 1 હોલ સ્ક્વેર, એટલે 9 + 1 यानी કે 10. AB2 = 10 આવે છે. ચાલો AB2 10 આવે છે. નેક્સ્ટ હવે આપણે BC2 શોધી લઈએ. ચાલો તો BC2 = B અને C એટલે 7 - 4 હોલ સ્ક્વેર પ્લસ હવે આપણે B2 શોધી નાખીશું. BC2 7 - 4 હોલ સ્ક્વેર, 6 - 3 હોલ સ્ક્વેર, 3 + 3 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર, 9 + 9 18 થશે. એ જ રીતે CD2 C અને D 4 - 1 હોલ સ્ક્વેર, 3 - 2 હોલ સ્ક્વેર, 4 - 1 એટલે 3 નો સ્ક્વેર, 3 - 2 એટલે 1 નો સ્ક્વેર, 9 + 1 10 થશે. ચાલો નેક્સ્ટ હવે આપણે AD2 શોધીએ. AD2 A અને D એટલે 4 - 1 હોલ સ્ક્વેર પ્લસ 5 - 2 होल स्क्वायर, 4 - 1 यानी कि 3 નો સ્ક્વેર, 5 - 2 यानी कि 3 નો સ્ક્વેર, એટલે કે 9 + 9 = 18. બરાબર. AD2 = 18 મળે છે. ચાલો એટલે ચારે ચાર બાજુના માપ આપણે અહીં શોધી લીધા છે. હવે નેક્સ્ટ આપણે બે વિકર્ણોના માપ શોધી લે, જેથી આપણે પરફેક્ટ ખબર પડે. ચાર સામસામેની બાજુ તો દેખાય છે સરખી, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે. જો બે વિકર્ણ સમાન હશે તો એ લંબચોરસ આવશે, નહીતર પછી સમાંતર બાજુ આવશે. ચાલો તો નેક્સ્ટ વિકર્ણ આપણે જો શોધવા હોય તો AC2 A અને C તો A અને C 4 - 4 હોલ સ્ક્વેર પ્લસ 5 - 3 હોલ સ્ક્વેર, 4 - 4 એટલે કે 0 નો સ્ક્વેર, 5 - 3 એટલે 2 સ્ક્વેર, એટલે કે 0 + 4 એટલે કેટલા થશે 4. એટલે કે AC2 = 4 આવે છે. ચાલો AC2 ફાઇન્ડ થઈ ગયું. હવે આપણે બીજો વિકર્ણ BD2 શોધીએ. BD 7 - 1 હોલ સ્ક્વેર પ્લસ 6 - 2 હોલ સ્ક્વેર, 7 - 1 એટલે કે 6 નો સ્ક્વેર પ્લસ 6 - 2 એટલે કે 4 નો સ્ક્વેર. બરાબર. એટલે કે 6 નો સ્ક્વેર 36, 4 નો સ્ક્વેર 16 એટલે કેટલા થશે તો કે 52. BD2 = 52. એટલે અહીં તમે જોઈ શકો છો સામસામેની બાજુ સરખી છે, એટલે કે આમ ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD થશે ને. AB2 બરાબર CD થશે. AB બરાબર CD તથા સ્ક્વેર સરખો સ્ક્વેર સરખો BC2 બરાબર AD2 એટલે કે BC બરાબર AD અને AC ≠ BD હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો જો અહીં બે વિકર્ણ પણ સમાન આવેલા હોય તો આપણે કેવું કહીએ લંબચોરસ. બરાબર. માટે આપેલ શિરોબિંદુઓ એ ચતુષ્કોણ રચે છે અને તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એક જવાબ તમારે આપવાનો થશે. એક વખત મિત્રને ધ્યાનથી જોઈ જશો.
नेक्स्ट एग्जांपल पर આપણે આગળ વધીએ. -3 5 -3 5 3 1 0 3 3 1 0 3 -1 -2 આ ચાર શિરોબિંદુ આપણને આપેલા છે એનો પ્રકાર આપણે નક્કી કરવો છે. તો ફરી પાછું એ જ રીતે ચાર ચાર બાજુ ઝડપથી શોધી નાખીએ. અને આપણે a -3 5 b 3 1 c 0 3 અને d -1 -4 લો. બિંદુ એક વખત ચેક કરીએ. -3 5 3 1 0 3 -1 -4. ચાલો અહીં પહેલા ab સ્ક્વેર શોધી લઈએ. -3 -3 નો સ્ક્વેર +5 -1 હોલ સ્ક્વેર. બેક્સિયામ બે વાયમ નો તફાવત એટલે -6 નો હોલ સ્ક્વેર 5 -1 એટલે 4 હોલ સ્ક્વેર એટલે 36 + 16 એટલે કે 52. ab સ્ક્વેર = 52. ચાલો ત્યાર પછી bc સ્ક્વેર શોધી લઈએ. d અને c તો કે 3 - 0 હોલ સ્ક્વેર અને 1 - 3 હોલ સ્ક્વેર. 3 - 0 એટલે કે 3 નો સ્ક્વેર અને -2 નો સ્ક્વેર એટલે કે 9 + 4 13. bc સ્ક્વેર = 13. ચાલો bc સ્ક્વેર 13 છે. નેક્સ્ટ આપણે શોધી લઈએ ab સ્ક્વેર bc સ્ક્વેર cd સ્ક્વેર. cd સ્ક્વેર 0 - -1 હોલ સ્ક્વેર 3 - -4 સ્ક્વેર. 0 - -1 એટલે 1 નો સ્ક્વેર 3 + 4 સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 3 + 4 7 સ્ક્વેર એટલે 1 + 49 यानी કે 50. ચાલો ત્યારબાદ ad સ્ક્વેર. ad એટલે કે -3 - 1 હોલ સ્ક્વેર 5 - -4 હોલ સ્ક્વેર એટલે -3 + 1 હોલ સ્ક્વેર 5 + 4 હોલ સ્ક્વેર -2 સ્ક્વેર + 9 સ્ક્વેર એટલે કે 4 + 81 એટલે કે 85 થશે. ad સ્ક્વેર = 85. એટલે મિત્રો અહીં આપણે ad સ્ક્વેર શોધેલું છે. bc સ્ક્વેર આ cd સ્ક્વેર અને ad સ્ક્વેર કોઈ સમાન નથી. જ્યારે જો કોઈ સમાન નહીં હોય ત્યારે આપણે એક વિકર્ણ શોધીને પછી ચેક કરીશું. તો વિકર્ણ વિચારીએ ac શોધી લઈએ. અહીં ac સ્ક્વેર એટલે કે -3 -0 હોલ સ્ક્વેર 5 - 3 હોલ સ્ક્વેર. -3 यानी કે -3 નો સ્ક્વેર 9 5 - 3 2 સ્ક્વેર એટલે 9 + 4 यानी કે 13. ac સ્ક્વેર = 13. બરાબર. તો અહીં bc પ્લસ ac અહીંયા 52 છે. ab સ્ક્વેર જો આપણે વિચારીએ 13 ચોક 52 એટલે કે 2 વર્ગમૂળમાં 13 હોલ સ્ક્વેર એટલે ab કેટલા થશે 2 વર્ગમૂળમાં 13. bc કેટલા થશે તો કે વર્ગમૂળ 13. બરાબર. ac કેટલું થશે તો કે વર્ગમૂળમાં 13. એટલે કે અહીં ab + ac સોરી bc + ac bc + ac વર્ગમૂળ 13 પ્લસ વર્ગમૂળ 13 એટલે કે 2 વર્ગમૂળમાં 13 બરાબર કોણ છે ab. મિત્રો જો અહીં ચાર બાજુ વચ્ચે સંબંધ નથી પણ આપણે એવું દેખવાનું કે આ વર્ગમૂળ એક વખત ચેક કરીએ તો વર્ગમૂળ 13 2 વર્ગમૂળ 13 છે એટલે કે અહીં bc + ac બરાબર ab. આવું યાદ કરો ક્યારે થઈ શકે જો ત્રણ બિંદુ સમરેખ હોય તો અહીં a ને b ને વચ્ચે કોણ છે c એટલે c' b હોવાથી abc
સમરેખ છે અને સમરેખ હોય એટલે ત્રણ બિંદુ એક જ રેખામાં હોય, ચોથું બિંદુ અહીંયા હશે તો વિચારો ચતુષ્કોણ બની શકે ન બને ને, પોસિબલ નથી. એક ટ્રાયેંગલ જ હોઈ શકે, ગમે તે રીતે તમે વિચારો. આથી આપેલ શિરોબિંદુઓ આથી બિંદુઓ ABCD દ્વારા ચતુષ્કોણ ન રચાય ને. આથી આપેલ શિરોબિંદુઓ દ્વારા ચતુષ્કોણ ન રચાય. અને મિત્રો એક ક્વેશ્ચન તમે જાતે કરશો. હું એક રકમ અહીં લખી નાખું છું, એને આપણે 3 નંબર આપીએ અને બિંદુઓ લખી નાખીએ. -1 -2 1 0 -1 2 અને -3 0. બરાબર. -1 -2 1 0 -1 2 -3 0. હવે આમાં પણ તમે જોઈ શકો છો, આના જે ABCD નામ આપી દેશો, ચાર બાજુ અને બે વિકર્ણ શોધી. જો ચાર બાજુ અલગ આવે તો આના જેમ એક જ વિકર્ણ શોધી. જો આમાં નામ મેળ પડે તો આપણે BD પણ શોધત, પણ AC થી આપણું કામ થઈ ગયું. પણ મને લાગે છે આ ચતુષ્કોણ જો તમને હિન્ટ આપું તો ચાર બાજુ સમાન આવશે અને બે વિકર્ણ સમાન, એટલે લગભગ ચોરસના શિરોબિંદુઓ છે. પણ આ તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. એક વખત ધ્યાનથી જોઈ લેશો. નેક્સ્ટ ટોપિક પર છીએ. બે શહેરો A 00 અને B 3615 વચ્ચે એક ટાવર P એવી રીતે મૂકવો છે કે જેથી P નું B થી અંતર P ના A થી અંતર કરતા બમણું હોય. તો અહીં આપણે વિચારીએ કે આપણો x અક્ષ y અક્ષ અહીંયા બે શહેરો આ A 00 અને B 3615. અહીંયા આપણે ગણી લઈએ કે આ 3615 B 3615 છે. ચાલો મિત્રો, હવે A અને B વચ્ચે P એવી રીતે મૂકવાનું છે કે આ જે આપણું A થી B નું અંતર છે એમાં P વચ્ચે એવી રીતે મૂકવાનું છે કે જેથી P નું B થી અંતર A થી અંતરના અંતર કરતા બમણું, એટલે આપણે આ બાજુ લીધું છે. બરાબર મિત્રો? ચાલો તો હવે કરતા બમણું હોય P ના યામ, જો આ ગુણોત્તર બમણું એટલે એક જેમ બે થઈ ગયું. P ના યામ આપણે ફાઇન્ડ કરવા છે કે P નું સ્થાન ક્યાં છે એ નક્કી કરવું હોય તો શું કરવું. તો અહીં આપણે P નું સ્થાન PXY દર્શાવે છે. બરાબર. એટલે આપણે લઈ લઈએ કે અહીં P નું સ્થાન x, y છે. આ XY એ આપણે શોધવાનું છે. ચાલો તો એના માટે આપણે ત્રિકોણ અહીંયા આપણે એક લંબ લઈએ x અક્ષ પર, અહીંયા આ એક ઊંચાઈ, એટલે એને આપણે નામ આપીએ ABCD. બરાબર. અને અહીં બિંદુ આપણે આપી દઈએ E, અથવા A B આ C આ D અને આ E આપી તો વિચારે. ચાલો તો અહીં આ બે ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABE અને ત્રિકોણ PBC માં જો આપણે વિચાર કરીએ તો APE અને PBC માં આપણે વિચારીએ કે ખૂણો E બરાબર ખૂણો C, કારણ કાટખૂણા. બરાબર. E બરાબર C છે. અને બીજો ખૂણો તમે જોઈ શકો છો, આ બે રેખા સમાંતર થશે અને આ બેને સમાંતર રેખાની એક છેદિકાની એક જ બાજુની જોડ એટલે કઈ અનુકોણ, એટલે કે ખૂણો APE બરાબર ખૂણો PBC, કારણ અનુકોણ.
ચાલો બે અનુકોણની જોડ સમાન માટે ત્રિકોણ APE સમરૂપ ત્રિકોણ E ને અનુરૂપ C લાસ્ટમાં A તો લાસ્ટમાં C P ને અનુરૂપ D તો આ B બાકી કયો રહ્યો ત્રિકોણમાં PBC માં તો કે P કઈ શરતને આધારે સમરૂપ બની ગયેલા છે તો પૂર્ણ ટૂંકમાં આપણે અહીંયા બિંદુના યામ શોધવા માટે આ બે ત્રિકોણને સમરૂપ બતાવેલા છે અહીં આપણને ખ્યાલ છે બધા જ જો માપ આપણે વિચારીએ તો AP ના છેદમાં PB બરાબર 1/2 કેમ કે ગુણોત્તર આનાથી આ બમણું છે એટલે 1/2 થઈ ગયું ચાલો ત્યારબાદ આપણે જે માપ જોશે કે બે ત્રિકોણ સમરૂપ એટલે અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં AP ના છેદમાં PB બરાબર PE ના છેદમાં BC બરાબર AE ના છેદમાં PC બરાબર તો હવે આપણે વિચારીએ આ બધા માપ તો PE જોતું હોય આપણે PE બરાબર તો PE એટલે અહીં આપણે આ ગણું E ના યામ વિચારીએ તો કોણ x, 0 x યામ અહીં આવે છે એ જ રીતે D ના યામ વિચારીએ તો 36, 0 એ સમજો છો ને 36 પરથી આ બિંદુ આવે છે એટલે y યામ 0 એ જ રીતે અહીં વિચારીએ આપણે આ બિંદુ DE IF અથવા RS લઈએ અહીંયા તો આના યામ જો આપણે વિચારીએ xy એટલે 0, y આના યામ વિચારીએ તો 0, 15 બરાબર ચાલો તો હવે PB 1/2 સોરી PE કે PE નું માપ આટલું થશે આ બંનેનો ધન તફાવત લો y - 0 એટલે કેટલું થશે y PE બરાબર AR બરાબર એટલે આપણે આવું બી લખી શકીએ કે PE બરાબર AR બરાબર y બરાબર છે ચાલો તે જ રીતે કેમ કે ખરેખર તો y - 0 એટલે y છે ચાલો B નું માપ આપ્યું BC એટલે આ તો કે RS જેટલું થાય BC બરાબર RS બરાબર આનો ધન તફાવત તો 15 - y ચાલો તે જ રીતે આપણે A નું માપ જો જોતું હોય AE x - 0 યાની કે x બરાબર એ જ રીતે આપણે PC નું માપ જોતું હોય એટલે કે આ PC તો કોના જેટલું થશે DE એટલે કે PC બરાબર DE બરાબર 36 - x એટલે આ બી યામ ભૂમિતિ પરથી આ માપ શોધેલા છે એ જ રીતે અહીં આપણે બે ત્રિકોણ સમરૂપ બતાવેલા છે કે બરાબર એમાં માટે પણ એક ભૂમિતિનો ઉપયોગ કરેલો છે અને હવે આપણે વેલ્યુ અહીં યામ પદ્ધતિ લઈશું આની અંદર આપણે જો વેલ્યુ મૂકીએ તો AP ના છેદમાં P બરાબર કેટલા થશે તો કે 1/2 સોરી AP ના છેદમાં PB તો 1/2 છે જ કેમ કે આપણો ગુણોત્તર છે અહીં ચાલો એટલે ફરી પાછું અહીંયા એવું લખવું તો લખી શકીએ કે હવે AP ના છેદમાં PB બરાબર PE ના છેદમાં BC બરાબર AE ના છેદમાં PC બધાની વેલ્યુ મૂકીએ તો 1/2 PE કેટલો લાવેલા છે આપણે તો કે y BC તો કે 15 - y AE x અને PC 36 - x આ બંનેની સરખામણી કરીએ તો x મળે આ બંનેની સરખામણી કરીએ તો y એટલે કે 1/2 બરાબર x / 36 - x અને y upon 15 - y બરાબર b 1/2 આના બરાબર 1/2 આના બરાબર b 1/2 થશે ક્રોસ ગુણાકાર કરીએ તો 36 - x બરાબર 2x therefore 2x equal to 36 equal to 2x plus x therefore 36 equal to 3x therefore x equal to 36/3 થશે ને therefore x equal to 12 એ જ રીતે અહીંયા આગળ લઈએ તો ક્રોસ ગુણાકાર 2y બરાબર 15 - y તો therefore 2y plus y equal to 15 therefore 3y equal to 15 therefore y equal to 15 by 3 એટલે કેટલા થશે 5 so y equal to
માટે p નું સ્થાન જે છે xy = p બાર 5 એટલે કે x અક્ષનો 12 y અક્ષનો 5 પર p નું સ્થાન રાખવું જોઈએ જેથી a થી એનું અંતર જે છે એના કરતા b નું અંતર બમણું સમજો છો એટલે કે આવી રીતે કોઈ રેખાખંડની વચ્ચે કોઈ બિંદુ મૂકવું છે એનો જો ગુણોત્તર ખબર હોય તો એનું સ્થાન આપણે જાણી શકીએ ઊંધું સ્થાન ખબર હોય તો આપણે ગુણોત્તર જાણી શકીએ બરાબર એટલે આ ફક્ત આપણી જાણકારી માટે છે આપણે ધીમે ધીમે ક્યાં જવું છે વિભાજન સૂત્ર મેળવવું છે આ તમે સમજી ગયા કે આ બે સ્તંભ છે એની વચ્ચે p મૂકેલું છે અને a ના અને p નું સ્થાન ખબર હતી સ્તંભનું તો આપણે વચ્ચે p ટાવર નું સ્થાન શોધવું હતું તો આપણે આ રીતે શોધેલું છે ચાલો હવે આપણે નેક્સ્ટ વિભાજન સૂત્ર પર આગળ વધીએ વ્યાપક રીતે જો આપણે જોઈએ તો કોઈ પણ બે બિંદુ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું કોઈ પણ બે બિંદુઓ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું રેખાખંડ AB નું એ તરફથી બિંદુ P એ m1 જેમ m2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે આપણે બરાબર અને અહીં આપણે p ના યામ શોધવા છે તો આપણે આગળ જેમ હમણાં કરેલું છે એ રીતે જો આપણે આગળ વધીએ આપણને a માનો કે અહીં બિંદુ a x1 y1 છે અહીં બિંદુ B x2 y2 છે બિંદુ P જે અહીં આવેલું છે જેના યામ આપણે શોધવાના છે જે આપણે xy લઈએ અહીંયાથી લંબ અંતર અહીંયાથી આ લંબ અહીંયાથી લંબ પણ આ બિંદુ આવી રીતે થશે ને આને C કહીએ આને D કહીએ E F G બરાબર તો આ એમ જરૂર પડે તો P અહીંયા જરૂર પડે તો Q અહીં જરૂર પડશે તો R ઓકે ચાલો અહીં વિભાજન જે થાય છે તે P બિંદુ કરે છે રેખાખંડ AB થી ચાલો તો આપણે અહીં P જે છે તેના યામ x1 xy લઈ લઈએ ચાલો P ના યામ xy ધારીએ હવે આગળ આપણે જે કરેલું કે આ બે ત્રિકોણ ને સમરૂપ બતાવીએ તો આપણને P ના યામ મળશે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PBD માં જો આપણે વિચારીએ તો એક તો C કાટખૂણો છે C એટલે કે P C બરાબર ખૂણો D કૌંસમાં કાટખૂણા ચાલો ત્યારબાદ
બે સમાંતર રેખા છેદિકા તો અનુકોણની જોડ બનશે P ને B આખું નામ લખીએ તો KPC બરાબર PBD કૌંસમાં અનુકોણ જો આ બે ત્રિકોણ સમરૂપ બનશે કઈ શરતથી તો APC C ને અનુરૂપ D તો લાસ્ટમાં D P ને અનુરૂપ B છે તો આ B તો બાકી કોણ રહે છે અહીંયા P કઈ શરતથી બરાબર હવે તો કે બધી જ બાજુ શોધી લઈએ એમાં પહેલા તો ગુણોત્તર AP ને PD અહીં AP ના છેદમાં PB બરાબર M1 ના છેદમાં M2 જેમને આપણે રકમમાં આપી દીધેલું છે ગુણોત્તર P એ તરફથી એટલે M1 ના છેદમાં M2 સમજો છો ને ચાલો હવે બીજી જરૂર પડશે આપણે PC તો કે PC બરાબર PQ PC બરાબર PQ બરાબર અહીં તમે જોઈ શકો છો કે આ બિંદુ છે તો આમ શું થશે આને 0,y1 આમના આમ 0,y આમના આમ 0,y2 x આમ જ આવશે અહીંયા x1, 0 અહીં x,0 અહીં x2, 0 એટલે જ્યાંથી બિંદુ આવતું હોય તેનો લંબાઈ x આમ x અક્ષ પર ને y આમ 0 y અક્ષ ઉપર જઈએ તો એનો y આમ અને x આમ 0 ચાલો તો અહીં હવે આપણે કોનો તફાવત લેવાનો છે PQ તો y y1 ત્રણ તફાવત છે આપણે સમજી લઈએ અહીં ચાલો એ જ રીતે જરૂર પડશે PC આવી ગયું ત્યારબાદ આપણને જરૂર પડશે PC સાથે BD તો કે BD બરાબર RQ બરાબર તફાવત y આવનો તો કે y2 y ચાલો ત્યારબાદ આપણે જો અહીંયા AP ને PB આવી ગયું BC BD આવી ગયું AC AC તો AC બરાબર GF બરાબર તફાવત લઈએ તો x x1 x છે x x1 એ જ રીતે PD બરાબર EF બરાબર x2 x બરાબર એટલે આપણા બધા જ માપ અહીં આપણે શોધી લીધેલા છે ચાલો આ વેલ્યુ આપણે અહીંયા બે ત્રિકોણ સમરૂપ છે માટે અહીં તમને ખ્યાલ છે કે AP ના છેદમાં PB બરાબર PC ના છેદમાં BD બરાબર AC ના છેદમાં PD અનુરૂપ બાજુ સમપ્રમાણ તો ચેપ્ટર 6 અનુસાર AP ના છેદમાં PB PC ના છેદમાં BD AC ના છેદમાં AD હવે જો આપણે એનો વેલ્યુ મૂકીએ અને x અને y શોધીએ તો કે AP ના છેદમાં PB એટલે M1 ના છેદમાં M2 જે ગુણોત્તર આપણે રકમમાં આપી દીધેલો છે PC તો કે y y1 M2 સોરી BD તો કે y2 y AC તો કે x x1 અને PD તો x2 આ બેની સરખામણી કરીએ એટલે x મળશે આ બેની સરખામણી કરતા y ચાલો આપણે શોધી લઈએ ચલો તો x x1 છેદમાં x2 x બરાબર m1 ના છેદમાં m2 અને y y1 ના છેદમાં y2 y બરાબર x m1 ના છેદમાં m2 એટલે કે આપણે આ બેની સરખામણી અને આ બેની સરખામણી કરેલી છે ચાલો હવે અહીંયા ક્રોસ ગુણાકાર જો આપણે કરીએ તો m2 કૌંસમાં x x1 m1 કૌંસમાં x2 x અને માટે હવે કૌંસ છોડીએ તો m2x m2 x1 mx2 mx x વાળા બંને એક સાઈડ ભેગા જો કરીએ સોરી m1 આવશે એટલે m1x2 m1x તો x વાળા જો બંને ભેગા કરીએ તો m2x m1x m1x2 m2x1 આ સામેની સાઈડ x કોમન તો કૌંસમાં m1 m2
અહીંયા m1 x2 plus m2 x1. Therefore x equal to m1 x2 plus m2 x1 છેદમાં m1 plus m2. આ x ના અહીંયા થશે. એ જ રીતે આમાં જો આપણે વિચારીએ તો m2 કૌંસમાં y1 બરાબર m1 કૌંસમાં y2 minus y. કૌંસ છોડીએ તો m2y minus m2y1 m1y2 minus m1y. Therefore m2y plus m1y m1y2 plus m2y1. આ સાઈડ આવે છે અને સામેની સાઈડ મૂકેલું છે. બરાબર મિત્રો? હવે y કોમન કાઢીએ તો m1 plus m2 બરાબર અહીં y m1 y2 plus m2 y2. Therefore y equal to m1 y2 plus m2 y2. Sorry, yeah. m2 y1 sorry. છેદમાં m plus m. આ આપણને કોના m મળી ગયેલા છે y. મિત્રો તો આજ આપણું શું બને છે અહીં વિભાજન સૂત્ર બનશે. એટલે ખરેખર આપણે આ યાદ રાખવાનું છે કે જો આપણને કોઈ રેખાખંડ એવી છે એનો ગુણોત્તર આપણે આપી દીધેલો હોય એટલે વ્યાપક રીતે આપણે એવું કહી શકીએ મિત્રો અહીં કે બિંદુઓ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં m1 જેમ m2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ pxy ના યામ તો કે xy is equal to યામ xy equal to आज થશે x યામ m1 x2 plus m2 x1 છેદમાં m plus m m1 y2 plus m2 y1 છેદમાં m plus m. મિત્રો આપણે આ ખાસ હવે પછીના દાખલા માટે આ વિભાજન સૂત્ર આ ફક્ત તમારી જાણકારી માટે છે કઈ રીતે આવેલું છે. બરાબર? એટલે આપણે શોધવું હોય યામ પદ્ધતિ અને ભૂમિતિની મદદથી તો આપણે આવી રીતે લાવી શકીએ અને કે પહેલા તો આપણે આ a બિંદુ અને b બિંદુથી બનતા બે ત્રિકોણને સમરૂપ બતાવ્યા. સૌથી નાની સરળ ટૂંકું અનુરૂપ બાજુ સમપ્રમાણમાં યામ પદ્ધતિથી જે માપ મળેલા છે માપને અનુસંધાનમાં આપણે ક્રોસ ગુણાકાર કરતા આપણે x અને y ની વેલ્યુ મળી. એટલે અહીં યાદ રાખવા માટે ગુણોત્તર m1 m2 છે તો m1 x2 plus m2 x1. અહીં 1 છે તો 2 2 છે તો 1 છેદમાં ગુણોત્તરનો સરવાળો એટલે m1 plus m2 m1 y2 plus m2 y1 છેદમાં m plus એટલે આ હવે પછીના દરેક દાખલામાં આની આપણે ખાસ જરૂર છે. બરાબર મિત્રો? એટલે આને તમારે ધ્યાનથી યાદ રાખવાનું છે. સરળતા માટે મેં તમને કીધું તેમ m1 તો કે x2 એટલે 1 છે તો 2 2 છે તો 1 m2 x2. બરાબર? એ જ રીતે m1 y2 m2 y1 છેદમાં m1 plus m1 m1 plus m2 m1 plus m2 કોમન છે. તો આપણું અહીં અંતર પહેલું સૂત્ર જે આપણે આગળના ભાગમાં જોયું તે અંતર સૂત્ર હતું ત્યારે આને વિભાજન સૂત્ર કહેવાય. કયું સૂત્ર કહેવાય? વિભાજન. તો જો બિંદુ a x1 y1 અને b x2 y2 હોય એને કોઈ બિંદુ જો m1 m2 ગુણોત્તરમાં વિભાજન કરતું કોઈ બિંદુ હોય તો એના યામ શોધવા હોય તો એટલે આ યામ આ x યામ આ y યામ અને ગુણોત્તર 4 એટલે 1 2 3 અને આ ગુણોત્તર 4 આપણે આવા દાખલા આવશે કે આ 4 માંથી કોઈ 3 આપેલું હોય 1 2 3 ને 4 માંથી તો એક શોધવાનું. વિભાજન બિંદુના યામ શોધવાના કહેશે તો ગુણોત્તર આપશે તો વિભાજન બિંદુના યામ. ઘણી વખત વિભાજન બિંદુના યામ બી આપી દીધા ગુણોત્તર બી આપી દે તો x યામ નહીં હોય. x યામ હશે તો y યામ શોધવાનો. એટલે ટૂંકમાં 1 2 3 and 4
ચાર માંથી કોઈ ત્રણ વસ્તુ આવશે ને ચોથી શોધો. બીજું મિત્ર, બોર્ડના પેલા નવા સિલેબસ મુજબ વિભાજન સૂત્રના હરેક ઉદાહરણ અને હરેક દાખલા છે. એટલે 7.2 કમ્પ્લીટ ટોટલ આપણે સિલેબસમાં ધ્યાનમાં લેવાનું. ચાલો એક વખત આ વિભાજન સૂત્રને ધ્યાનથી જોઈએ, પછી આપણે આગળ વધીએ. Next. આ સૂત્ર જે છે તે વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે. ચાલો P એ AB નું કેજેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે તો જો P એ AB નું કેજેમ એક કન્ટિન્યુ આપણે લઈએ, AB નું કેજેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે તો ये समझी लेવાનું કે a તો આપણો x1 y1 છે જ, b x2 y2 અને b xy ના સંદર્ભમાં આપણે વાત કરીએ તો માટે xy બરાબર p ના યામ વિભાજન બિંદુના યામ બરાબર પાવલી લખી શકીએ વિભાજન બિંદુ pxy ના યામ બરાબર. તો હવે આપણું સૂત્ર જે હતું mx2 પણ m ની જગ્યા પર કોણ છે k એટલે kx2 પ્લસ 1 into x1 છેદમાં તે પ્લસ 1 એ જ રીતે mx2 my2 એટલે કે ky2 પ્લસ 1 into y1 છેદમાં તે પ્લસ 1 લખવાની પ્રથા નથી એટલે આપણને આવું સૂત્ર મળ્યું. કહેવાનો અર્થ એવો કે n જેમ 1 એટલે અહીં x2 સાથે m1 તો y2 સાથે x1 સાથે બીજો ભાગ હોય એટલે આવું ગુણોત્તર આપે તો આ m1 m2 હોય તો અહીંયા m1 m2 આવી ગયું બરાબર. એ જ રીતે રેખાખંડના મધ્ય બિંદુના યામ આપણે જો વિચારીએ રેખાખંડના મધ્ય બિંદુના તો a x1 y1 b x2 y2 નો મધ્ય બિંદુ pxy હોય તો આપણે વિચારીએ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ AB નું મધ્ય બિંદુ p x y હોય તો આપણે વિચારી લઈએ અહીંયા કે p x y ના યામ ઇક્વલ ટુ આપણું વિભાજન બિંદુ તો કે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m પ્લસ n my2 પ્લસ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m પ્લસ n. પણ મધ્ય બિંદુ એટલે મિત્રો તમે સમજી શકો છો કે આ રેખાખંડ A અને B નું મધ્ય બિંદુ B હોય તો અહીંયા સમાન જ હોય 2:2 હોય તો B ગુણોત્તર 2 ના છેદમાં 2 એટલે 1:1 જ થાય. 3:3 હોય તો કેમ કે સમાન સરખા ભાગ થાય એટલે કહેવાનો અર્થ એવો કે જ્યારે મધ્ય બિંદુ હોય ત્યારે 1:1 એટલે એનો અર્થ એવો કે m1 જેમ m2 બરાબર 1 જેમ 1 જ થાય ને એટલે m1 ની વેલ્યુ બી આપણે 1 લઈ લઈએ, m2 ની વેલ્યુ બી 1 લઈ લઈએ તો અહીંયા 1 + 1 કેટલા થઈ જાય 2 એટલે કહેવાનો અર્થ એવો સૂત્ર બની ગયા આપણું x1 + x2 ના છેદમાં 2. અહીંયા 1 લખીએ
અહીંયા 1 અહીંયા 1 + 1 એટલે 2 એટલે કહેવાનો અર્થ એવો કે આપણું સૂત્ર બની જશે y1 + y2/2. વિભાજન સૂત્રમાં m1 અને m2 ની કિંમત 1 1 મૂકીએ તો મધ્ય બિંદુના m વચ્ચેના ભાગથી એનું જો વિભાજન થાય છે ત્યારની વાત. એટલે ઘણી વખત આપણે રેખાખંડના મધ્ય બિંદુના m પૂછે તો આપણે આ સૂત્રની મદદ સૂત્ર પેલું છે વિભાજન સૂત્ર, પણ m1 ની જગ્યા પર 1, m2 ની જગ્યા પર b1. કેમ 1? તો કે સમાન ગુણોત્તરમાં જ વિભાજન થાય તો એ ગુણોત્તર 1:1 જ બનશે. બરાબર મિત્રો? તો હવે પછીનું જે આપણે આ ચેપ્ટરના જે દાખલા ગણવાના છે એમાં ત્રણ સૂત્રની બે સૂત્રની ખાસ તો જરૂર પડશે. વિભાજન સૂત્ર અને બીજું આ તો આપણે ખાલી જાણકારી છે, ગુણોત્તર બદલાય તો સૂત્રમાં ખાલી ગુણોત્તરની વેલ્યુ બદલાય આના બિંદુ મધ્ય બિંદુના લાગે. તો આ બે સૂત્ર તમારી નોટમાં પાછા આગળની જે કેવી રીતે વિભાજન સૂત્ર આવે તે આપણી જાણકારી માટે પણ એ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સંબંધિત થોડા દાખલા કરીશું. જય હિન્દ વિદ્યાર્થીઓ.